રાજકોટનું અગ્નિકાંડ કે જેમાં હવે દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે। અલગ અલગ વ્યક્તિઓના નામ હવે ઉમેરાઈ રહ્યા છે। એક તરફ તપાસનો દોર છે અને એવામાં અત્યારે મળી રહેલા અગત્યના સમાચારથી પણ આપને વાકેફ કરાવી દઈએ। આપને વિડીયો પણ યાદ હશે કે જે ચોક્કસપણે ચર્ચામાં આવ્યો હતો। સાંસદ રામ મોકરિયા બાદ હવે વધુ એક નેતા, ભાજપના નેતાનો આ મોટો આરોપ છે। ફાયર વિભાગના અધિકારીને લાંચ આપવા મુદ્દે ભરત કાનાબારનો મોટો ખુલાસો। એમડી સાગઠિયાના મોટા ભાઈ કેડી સાગઠિયા પર સૌથી મોટો આરોપ લગાવાયો છે। અમરેલી માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો પાસેથી કેડી સાગઠિયાએ ₹2.5 લાખ લીધા હતા। એપીએમસીની જમીનનો બિનખેતી નકશો પાસ કરાવવા માટે આ રૂપિયા લેવામાં આવ્યા હતા। વર્ષ 2012માં એડિશનલ ચીફ ટાઉન પ્લાનર હતા કેડી સાગઠિયા। તત્કાલીન સીએમ આનંદીબેન પટેલે ફરિયાદ કરી હોવાનો પણ કાનાબાર દાવો કરી રહ્યા છે અને આનંદીબેનના હસ્તક્ષેપ બાદ કેડી સાગઠિયાએ રૂપિયા પરત કર્યા હતા। તેમનું કહેવું છે કે અમરેલી માર્કેટિંગ યાર્ડે ખરીદેલી જમીનની આજે પણ મંજૂરી નથી મળી। માર્કેટિયાના શાસકોને પણ ઉતાવળ હતી એટલે પછી અલ્ટિમેટલી સાગઠિયાને ₹2.5 લાખ આપ્યા એટલે નકશા એપ્રૂવ કર્યા અને એ નકશા અમદાવાદ ગયા। ત્યાં પણ કમનસીબે ત્યાંના ટીપીઓમાંથી, સ્ટેટ ટીપીઓમાંથી પણ પૈસાની માંગણી કરવામાં આવી અને જ્યારે આ આખી વાત, આ ઘટના જ્યારે મારી પાસે ફરિયાદ સ્વરૂપે આવી ત્યારે મેં એ વખતના મુખ્યમંત્રી આનંદીબેનને ટેલિફોનિકલી જાણ કરી। એમણે અમને રૂબરૂ બોલાવ્યા। ગાંધીનગર અમને સાંભળ્યા અને તાત્કાલિક એમણે અમારી આ વાત ક્લિયર કરી આપી અને માર્કેટિંગ યાર્ડને એમની જે એને કરવાની જે ફાઇલ હતી એ ક્લિયર થઈ ગઈ। પણ એ ઇન બિટવીન સાગઠિયાને તો ઓલરેડી ₹2.5 લાખ અપાઈ ચૂક્યા હતા। નેક્સ્ટ ડે મેં સાગઠિયાને ફોન કર્યો, આ જે મોટા એમના ભાઈ છે, કે બીજું આ ખેડૂતોની સંસ્થા છે ભાઈ, આ કોઈ નફો કરવાવાળી સંસ્થા નથી અને માર્કેટ યાર્ડમાં જે લોકો બેસે છે, આ ચેરમેન છે, એ બધા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો છે, ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને તમે ખેડૂતોના પૈસા લેતા શરમ નથી આવતી? તમે આ પૈસા તાત્કાલિક અમને પરત મોકલો, નહીં તો અમે તમારી સામે વિધિવત ફરિયાદ કરશું। બીજા દિવસે અમને અમરેલી બેઠા આ પૈસા મળી ગયેલા। અમારા સંવાદદાતા જયદેવ વધુ જાણકારી અત્યારે આપી રહ્યા છે। જયદેવ, ભાજપના જ નેતાનો આરોપ છે, આરોપ પણ ખૂબ મોટો છે, શું વિગતો છે આ મામલે? બિલકુલ વિધિ, જે રીતે રાજકોટમાં અગ્નિકાંડ બાદ જે રીતે ભાજપના નેતાઓ છે તે ખુલીને સામે આવ્યા છે, એ જ રીતે હવે અમરેલીમાં પણ ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબાર છે તેમણે ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ મોરચો માંડ્યો છે ને જે રીતે ભૂતકાળમાં જે નેતાઓએ જે લાંચ આપી હતી ખુલાસો છે તે કરી રહ્યા છે। જે રીતે એડિશનલ ચીફ ટાઉન પ્લાનરના કેડી સાગઠિયા, જે રાજકોટના કેડી સાગઠિયા અધિકારી છે તેના ભાઈ હતા ને, તે વખતે 2012માં અમરેલી માર્કેટિંગ યાર્ડના જે સત્તાધીશો પાસેથી ₹2.5 લાખ લીધા હોવાનો ગંભીર આરોપ છે તે લગાવી રહ્યા છે। જોકે તે વખતે અમરેલીની જે એપીએમસીની જે જમીન છે તેમને બિનખેતીનો નકશો કરવા માટેની જે વાત હતી તેને લઈને ₹2.5 લાખ આપવામાં આવ્યા હતા। જોકે આ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ ભાજપ નેતા ડોક્ટર ભરત કાનાબારને ફરિયાદ કરી હતી। ત્યારબાદ ભરત કાનાબારે સીધી તે વખતેના તાત્કાલિક મુખ્યમંત્રી આનંદી પટેલને ટેલિફોનિક વાતચીત કરતા આનંદીબેન પટેલે તે સમયે તેમને રૂબરૂ બોલાવીને આ આખી વાત છે તે સાંભળી હતી। જોકે ત્યારબાદ આ જે ₹2.5 લાખ છે તે પરત છે તે માર્કેટિંગના સત્તાધીશોને મળે છે ને તે વખતે આખો મામલો છે તે 2012માં સામે આવ્યો હતો। એટલે જે સાગઠિયાના જે ભાઈ છે ગાંધીનગર, જે 2012માં પ્લાનર, ચીફ ટાઉન પ્લાનર તરીકે જે ફરજ બજાવતા હતા કેડી સાગઠિયા, તેને આ લાંચ છે તે લીધી હતી। એટલે ભાજપના નેતાઓ છે તે હવે આ ભ્રષ્ટ અધિકારીઓ છે તેમને ખુલ્લા પાડી રહ્યા છે। જે પ્રકારે રાજકોટમાં રામ મોકરિયાએ જે આક્ષેપ કર્યા હતા ત્યારબાદ આ ફરી અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબાર છે તેને આક્ષેપો કર્યા છે। બીજી મહત્વની વાત એ છે કે હમણાં થોડા ટાઈમ પહેલા, ચૂંટણી પહેલાની પણ એક અમરેલી માર્કેટિંગની જે જમીન છે તેમાં પણ ગાંધીનગર સુધી રજૂઆત કરી છે ને તેમની જમીનની મંજૂરી હજુ આજ સુધી મળતી નથી તેવો દાવો આ ભરત કાનાબાર છે તે કરી રહ્યા છે। આ આખા પ્રકરણમાં સહકારી મંત્રીને ભલામણ કરી હોવા છતાં ત્યાંના ગાંધીનગરના ચૌહાણ નામના અધિકારી છે તેમને આ સમજવું પડશે આવી વાત કરી છે। એટલે અધિકારીઓ છે તે ભ્રષ્ટાચારથી ગંભીર બન્યા હોવાની પણ પરિસ્થિતિ છે તે ડોક્ટર કાનાબાર છે તે કરી રહ્યા છે। વિધિ, બિલકુલ, ખૂબ મહત્વપૂર્ણ જાણકારી જે દેવા આપી રહ્યા છો। આ જે આખો મામલો સામે આવ્યો છે તે ખૂબ ગંભીર પણ છે અને તેના ઉપર ચોક્કસપણે ધ્યાન આપવું પણ એટલું જરૂરી બની જાય છે કારણ કે આ ભાજપના નેતાનો જ આરોપ લગાવતો વિડીયો છે। તો આ મહત્વપૂર્ણ જાણકારી આપને આપી રહ્યા છીએ કે જ્યાં ફાયર વિભાગના અધિકારીને લાંચ આપવા મુદ્દે ભરત કાનાબારનો આ મોટો ખુલાસો છે અને તેમણે
કેડી સાગઠિયા પર આરોપ લગાવ્યો છે, જે એમડી સાગઠિયાના મોટા ભાઈ છે. અમરેલી માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો પાસેથી કેડી સાગઠિયાએ 2.5 લાખ રૂપિયા લીધા હતા અને એપીએમસી જમીનનો બિનખેતી નકશો પાસ કરાવવા માટે લેવામાં આવ્યા હતા. આપને જાણકારી આપી દે કે 2012માં એડિશનલ ચીફ ટાઉન પ્લાનર હતા કેડી સાગઠિયા. ભરત કાનાબાનો ત્યાં સુધી દાવો છે કે સીએમ આનંદીબેન પટેલને પણ ફરિયાદ કરવામાં આવી હતી, જેઓ એ સમયે ગુજરાતના તત્કાલીન સીએમ હતા. આનંદીબેનના હસ્તક્ષેપ બાદ કેડી સાગઠિયાએ રૂપિયા પરત કર્યા હતા, પરંતુ એ મહત્વપૂર્ણ બાબત એ બની જાય છે સમજવી કે અમરેલી માર્કેટિંગ યાર્ડે ખરીદેલી જમીનની આજે પણ મંજૂરી નથી.